હાલમાં ટ્રેન અકસ્માતોની ઘટના સતત વધી રહી છે. ગઈકાલે ઉત્તરાખંડના ઋષિકેશ રેલવે સ્ટેશન પર મોટો અકસ્માત સર્જાયો. ઉજ્જૈન એક્સપ્રેસના 3 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, જેમાંથી એક ડબ્બો અંદાજે 20 ફૂટ સુધી પાટા પર લટકતો જોવા મળ્યો હતો. સદનસીબે ઘટના સમયે ટ્રેનમાં કોઈ મુસાફરો હાજર ન હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી. ઘટના બાદ સ્થાનિક લોકો તરત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મેન્ટેનન્સ દરમિયાન ટ્રેનના બ્રેક સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી, જેના કારણે બ્રેક ફેલિયરની સ્થિતિ ઊભી થઈ અને ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. આ ઘટનાને રેલવે સિસ્ટમની સલામતી અને નિયમિત તપાસ પ્રક્રિયા અંગે ગંભીર પ્રશ્ન ઊભો કર્યો. સાથે જ ટ્રેનની કામગીરી અને જાળવણી અંગે પણ અનેક શંકાઓ વ્યક્ત થઈ છે. સ્થાનિક અહેવાલો મુજબ ઘટના બાદ લગભગ 2.5 કલાક સુધી ઉચ્ચ રેલવે અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા ન હતા. આ વિલંબને કારણે લોકોમાં અસંતોષ પણ જોવા મળ્યો હતો. ઘટના બાદ વિસ્તારમાં મોટી સંખ્યામાં ભીડ એકત્ર થઈ હતી અને સ્થિતિને કાબૂ લેવા માટે સરકારી રેલવે પોલીસ તાત્કાલિક તૈનાત કરવામાં આવી અને ભીડને દૂર કરીને સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી. રેલવે વિભાગે આ સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી છે.